આરોગ્ય વિભાગ જે છે એની અંદર કદાચ સુપ્રીમ કોર્ટે કોમ્પ્લાયન્સ માગ્યું છે, એના ઉપલક્ષમાં મેડિકલ સર્વિસીસ, મેડિકલ એજ્યુકેશન અને પબ્લિક હેલ્થ ત્રણેયના એડિશનલ ડાયરેક્ટર જે છે એના સહીથી એક પરિપત્ર આવ્યો છે કે તમારી જેટલી બી પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર શ્વાનની સંખ્યા કેટલી છે એ ગણતરી કરીને 3 તારીખ સુધી અમારે આપવાની છે. એટલે બધાને અલગ અલગ કીધું છે કે ભાઈ તમે સંયુક્ત પત્ર છે એટલે અમારે ગણતરી કરીને એ લોકોને 3 તારીખ સુધી મોકલવાના છે. હવે સ્ટેગ્નેટ છે કે ત્યાં રહે છે એવું તો આપણે કહી નથી શકતા, બરાબર? એ વસ્તુ છે, તમારી વાત સાચી છે, પણ હવે જોઈએ ગણતરી કઈ રીતમાં આવે છે. ના, અમને તો અત્યારે ગણતરી કરવા જ કીધું છે, એટલે બીજી કોઈ વસ્તુ અમને કહેવામાં આવી નથી. અત્યારે તો ગણતરી કરીને અમારે 3 તારીખ સુધી પાછી મોકલવાની. સિવિલ હોસ્પિટલમાં અમે ગયા હતા, ત્યાંના તબીબોએ એવું કીધું અમે આ કામગીરી થોડી કરીએ. હકીકતમાં એવું છે તબીબો નથી કરવાના, નીચેનો જે સ્ટાફ છે એ જ ગણતરી કરીને આપવાનો છે. અને તબીબ તો એનો હેડ છે. સપોઝ મને કોઈ વસ્તુ કહેવામાં આવે તો CDHO તરીકે મારી હેડ તરીકે મારે નીચેથી કોમ્પ્લાયન્સ લઈને પાછું આપવું પડે સરકારમાં, બસ એ રીતનું છે.